ચલો વિદ્યાર્થી મિત્રો 11th સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 6માં 2 કે 3 આપણે અગત્યના ટોપિક થઈ ગયા બાદ આજના લેક્ચરમાં તમામ MCQ કરવાના છે અથવા તો એવા 4-5 MCQ દ્વારા તમને થોડી લાઈન મળે કે ભાઈ થોડું તમને સમજાય કે ભાઈ કયા ટાઈપના MCQ હોય છે નીટ માટે તથા JEE માટે ચાલો તો લખતા જઈએ એક પછી એક MCQ. પહેલો MCQ છે, જો દિવાલ પર જો દિવાલ પર 20 ન્યૂટન બળ લગાડતા 20 ન્યૂટન બળ લગાડતા દિવાલનું સ્થાનાંતર ન થતું હોય દિવાલ સ્થાનાંતર ન થતું હોય તો થતું કાર્ય, તો એના માટે થતું કાર્ય મેળવો. ચાલો સમજો વિદ્યાર્થી મિત્રો. સાવ સિમ્પલ છે, ખાલી વાંચીને તમને આઈડિયા આવી જાય જવાબનો. જો દિવાલ પર 20 ન્યૂટન બળ લગાડતા દિવાલનું સ્થાનાંતર ન થતું હોય તો કાર્ય મેળવવાનું છે. સપોઝ આ કોઈ દિવાલ છે, એના પર આ દિશામાં સપોઝ 20 ન્યૂટન જેટલું બળ લાગે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, 20 ન્યૂટન જેટલું બળ લાગે છે અને આ બળ લાગવા માટે કોઈ સ્થાનાંતર થતું નથી. એ દિવાલ ત્યાં જ રહે છે. એટલે કે સ્થાનાંતર 0 છે તો થતું કાર્ય પણ શું મળે? 0. કારણ કે મેં તમને કીધું હતું કે કાર્ય છે એ થીટા, બળ અને ડી ઉપર આધારિત છે. એટલે કાર્યનું સૂત્ર જુઓ તો W બરાબર FD cos થીટા આવશે. તો W બરાબર F એ 20 ન્યૂટન છે, એ બરોબર છે, 20 ન્યૂટન લાગે છે. થીટા 0 છે, આપણે એ રીતે લગાડી છે તો થીટા 0 એટલે એની વેલ્યુ 1 થશે. પણ ડિસ્પ્લેસમેન્ટ 0 છે, ડિસ્પ્લેસમેન્ટ કંઈ થતું નથી. એટલે આ એના જેવી વાત છે કે આપણે ઘરની દિવાલ હોય એને કોઈ એંગલથી આપણે પુશ કરતા હોય, ધક્કો મારતા હોય તો એ કંઈ હટવાની નથી, એટલું સફિશિયન્ટ બળ નથી. એટલે ગતિ કરવા માટે જે બળ આપવું પડે એટલું લાગતું નથી, તો સ્થાનાંતર થશે નહીં. અને જો સ્થાનાંતર થશે નહીં તો સ્થાનાંતરની વેલ્યુ આવશે 0. અને જો સ્થાનાંતર 0 થશે તો થતું કાર્ય પણ શું મળશે વિદ્યાર્થી મિત્રો? 0 મળશે. તો આમાં જે છે એ જવાબ તમારે આપવો એક લાઈનમાં, તો શું આપવાનો? બળ લગાડતા સ્થાનાંતર 0 હોવાથી કાર્ય 0 મળે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? બળ લગાડતા સ્થાનાંતર થતું ન હોવાથી કાર્ય 0 મળે છે. ચાલો એના પછીનો MCQ જોઈએ.
ત્યારબાદ જો એક બસનું દળ તમને આપેલું છે 2000 કિલોગ્રામ જેટલું હોય, 2000 કિલોગ્રામ જેટલું હોય અને તેમાં 50 કિલોમીટર પ્રતિ કલાક 50 કિલોમીટર પ્રતિ કલાક નો વેગ ઉત્પન્ન કરવા માટે થતું કાર્ય મેળવો. તો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ કે એક બસ આપેલી છે અને એ બસ જે છે એ 2000 કિલોગ્રામનું દળ ધરાવે છે અને એ શૂન્યમાંથી એનું 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઉત્પન્ન કરવી હોય, એટલો વેગ ઉત્પન્ન કરવો હોય તો બસને આપણે એના એન્જિન દ્વારા કેટલું કાર્ય કરાવવું પડે. ચલો વિદ્યાર્થી મિત્રો, દળ આપેલું છે, પ્રારંભિક સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ 0 છે અને અંતિમ વેગ જે છે એ તમને આપી દીધો છે 50 કિલોમીટર પ્રતિ કલાક કરવી છે. તો જોઈએ આપણે કેટલું કાર્ય કરાવવું પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગતિ ઉર્જાના પ્રમેય, કાર્ય ઉર્જાનો પ્રમેય લાગુ પડશે અહીંયા. કાર્ય ઉર્જાના પ્રમેય દ્વારા આપણે આરામથી કાર્ય મેળવી શકશું. બાકી ઘણી રીત છે મેળવવા માટે, પણ સૌથી સરળ આપણે કાર્ય ઉર્જાનો પ્રમેય મેળવીને જ કરશું. તો અહીંયા આપણે MCQ નંબર 2 એના આપણે ડેટા લખીએ. દળ તમને આપી દીધું છે 2000 કિલોગ્રામ. આ ડેટા આપણે લખતા જઈએ. પછી જે MKSમાં રાખવું છે આપણે આને, તો 50 કિલોમીટર એ જે છે એ અંતિમ વેગ છે, એટલે V અંતિમ એ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે 50 કિલોમીટર એટલે 1000 અને ભાગ્યા 3600 કિલોમીટર મિનિટ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે, હવર્સને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 3600. આ બે કેન્સલ થઈ જશે, આ 5 2 10 થશે અને 18 2 36 એટલે 18 2 36. આ રીતે હવે હજી અહીંયા આવશે 9 2 18 અને 25 2 50 એટલે એ કેન્સલ. તો સાદું રૂપ આપણે સામાન્ય રીતે આપીએ તો ઉપર વૈધા 25 ગુણ્યા 5 ના છેદમાં 9 આટલું આવશે. ચાલો, તો આનું સાદું રૂપ આપણે આપીએ તો વેગ કેટલો મળે જોઈ લઈએ. 25 ગુણ્યા 5 ડિવાઇડ 9 કરવાના છે. 13 સમથિંગ આવે છે, 88 13.8 એટલે એને એપ્રોક્સ હું 14 કરી નાખું છું. ચાલો, 14 મીટર પર સેકન્ડ એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 14 મીટર 1 સેકન્ડમાં ડિસ્ટન્સ કાપે છે. આટલી એની સ્પીડ છે. ચાલો, તો હવે આ થયો અંતિમ વેગ. હવે પ્રારંભિક વેગ વિદ્યાર્થી મિત્રો શું મળશે? 0 મળશે. પ્રારંભિક વેગ u બરાબર શું થશે? 0. શા માટે? કારણ કે પ્રારંભિક વેગ એટલા માટે 0 થશે કારણ કે અંતિમ વેગ તમને આપી દીધો. પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિ છે એટલે સ્થિર સ્થિતિમાં એનો વેગ થશે 0. તો કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરશું. કાર્ય ઉર્જા પ્રમેય.
તો કાર્ય ઉર્જા પ્રમેય વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. આપણે કાર્ય જ મેળવવું છે ભાઈ. કેટલું કાર્ય થશે સ્થિર સ્થિતિમાંથી 200 કિલોગ્રામ દળની એક બસને 0માંથી એટલે સ્થિર સ્થિતિમાંથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવી છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે આમ આવશે KF માઇનસ KI બરાબર ડબલ્યુ. KF એટલે ફાઇનલ એટલે હાફ mv², અને માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. એ તો ગતિમાં જ નથી, પ્રારંભમાં સ્થિર અવસ્થા છે એટલે સ્થિર અવસ્થા છે એટલે 0. તો કાર્ય બરાબર શું થશે? હાફ mv². આ સૂત્ર થઈ ગયું. તો ડેટા મૂકી દઈએ તો હાફ કિલોગ્રામ જે છે એ 2000 કિલોગ્રામ છે ગુણ્યા v² એટલે v આપી દીધો છે 14 મીટર પર સેકન્ડ એટલે 14નો સ્ક્વેર કરી નાખો. ચાલો સાદું રૂપ આપી દો. અહીંયા આવી જશે 1000. ચાલો હવે આપણે 14નો જ સ્ક્વેર કરવાનો રહેશે એટલે આપણને કાર્ય મળી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખી દઉં છું W બરાબર હાફ mv² ની વેલ્યુ 1000 ગુણ્યા 14નો સ્ક્વેર. $196 એટલે 196 અને એને ગુણ્યા આપણે કરવાના છે 1000 એટલે 1,96,000 જેટલું જૂલ જેટલું કાર્ય કરાવવું પડશે આપણે. એટલે એને આમ પણ લખી શકાય 1 2 3 4 5 એટલે 1.9 ગુણ્યા 10⁵ જૂલ આટલું કાર્ય થશે. ઘાતમાં કન્વર્ટ કરી નાખવાના. આટલો નાનો આન્સર બનાવી લેવાનો. ચાલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. ચલો આરામથી સમજી લ્યો દાખલો. હવે આમાં હું તમને બીજા આપું પણ તો પણ તમને આવડી જશે પ્રેક્ટિસ માટે. સપોઝ કે તમારે આ બસનું કોઈ બસ અથવા તો કોઈ વેહિકલ છે એનું દળ તમને આપી દઉં 2500 અને પ્રારંભિક અને અંતિમ તમને હું આપી દઉં કે આ પ્રારંભિક વેગ છે, આ પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ, અને આ વેગમાંથી એને આપણે અંતિમ વેગ અને બસનો અંતિમ વેગ એ 80 કિલોમીટર પ્રતિ કલાક કરવો હોય. પ્રારંભિક વેગ આટલો છે, અંતિમ વેગ આટલો છે, 80 કિલોમીટર પ્રતિ કલાક કરવો હોય તો તમારે એના માટે કેટલું કાર્ય કરવું પડે. તો હવે આમાં જે છે એ થોડી મેથડ બદલાઈ જશે. આ જે રીતે v મેળવો છે એ જ રીતે તમારે મીટર પર સેકન્ડમાં u મેળવવો પડશે. મીટર પર સેકન્ડમાં u એટલે કે પ્રારંભિક વેગ મેળવવો પડશે. પ્રારંભિક વેગ મળી જાય એટલે ડેલ્ટા k તમને મળી જશે. KF માઇનસ KI એટલે આ બે આવશે. આ જે 0 થયું છે એ 0 નહીં આવે. ત્યાં તમને કોઈ આન્સર મળશે કારણ કે પ્રારંભિક વેગ છે ઓલરેડી 50. એટલે જે આ દાખલા માટે જે અંતિમ વેગ હતો એ તમારા પ્રારંભિક વેગ જેટલો થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એટલો એ વેગ છે એ તમારા પ્રારંભિક વેગ જેટલો થઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું કે 0 થશે નહીં. એટલે W બરાબર હાફ mv² માઇનસ હાફ mu² એ રીતે થશે. ત્યારબાદ તમને કાર્ય મળશે અને જે કંઈ કાર્ય મળે એનો આન્સર તમારે લખવાનો રહેશે. ચાલો તો આ રીતે પ્રેક્ટિસમાં તમારે થઈ જવું જોઈએ આ ન્યુમેરિકલ. ત્યારબાદ એના પછીનો જોઈએ જો વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યના અને આવા MCQ નીટ અને JEE બંનેમાં પૂછાઈ ગયા છે. જોઈ લેવા તમારે ખાસ લાસ્ટ 10 યરના પેપર જોઈ લ્યો નીટ JEE ના. તો આવા 2 થી 3 MCQ પૂછાઈ ગયા છે અત્યારે જે કરાવું છું એ ટાઈપના. તો એ ખાસ ધ્યાનથી જોવાના છે તમારે. અને ઘરે બીજા હું પ્રેક્ટિસમાં આપું તો એ પ્રેક્ટિસમાં પણ કરવાના છે તમારે.
2 કિલોગ્રામ દળ ધરાવતા 2 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર આટલું દળ આપ્યું છે અને એ કણ પર 3i કેપ પ્લસ જે કેપ n એટલે કે ન્યૂટન સમાન બળ લાગે છે. એટલે એક દળ આપી દીધો છે 2 કિલોગ્રામનો, એના ઉપર એક કણ પર આટલું બે દિશામાં લાગે. એક્સ ઉપરનો ઘટક 3i કેપ જેટલું ન્યૂટન લગાડે અને વાય માટે 1j કેપ જેટલું સમાન બળ લાગે છે લગાડે છે. સમાન બળ લાગે છે. પેન નથી આવતી, આવી ગઈ. ચાલો, સમાન બળ લાગે છે. આથી કણની સ્થિતિ 2i કેપ પ્લસ k કેપ મીટરથી, એટલે કોઈ એક સ્થાન આપેલું છે, આ સ્થાન છે સદિશ સ્વરૂપમાં, આ બળ છે સદિશ સ્વરૂપમાં. તો આ કોઈ એક સ્થાન આપેલું છે કે આથી કણની સ્થિતિ એટલે એક પહેલી શરૂઆતની સ્થિતિ 2i કેપ પ્લસ k કેપના સ્થાનથી એ એક કોઈ ચોક્કસ સ્થિતિ આપેલી છે કણની 2i કેપ પ્લસ k કેપ મીટરથી સ્થિતિ 4i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ મીટર જેટલું સ્થાનાંતર પામે છે તો કણ પર બળ વડે થતું કાર્ય ચાલો વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલ સરળ MCQ, પણ વેક્ટર એલ્જીબ્રા એડ કરી દીધા છે એટલે તમારા માટે થોડું હાર્ડ લાગશે. તમને થોડું હાર્ડ લાગશે, વેક્ટર એલ્જીબ્રા એડ કરી દીધા છે. બે કિલોગ્રામનો દળ ધરાવતા એક કણ પર 3i કેપ પ્લસ જે કેપ જેટલું સમાન બળ લાગે છે. હવે એક કણની સ્થિતિ કંઈક સ્થાન આપેલું છે, એ સ્થાનમાંથી બીજો ફેરફાર એટલે સ્થાનમાં થતો ફેરફાર થાય છે તો કાર્ય મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર નથી, અહીંયા વેગનો ફેરફાર પણ નથી, સ્થાનમાં થતો ફેરફાર દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે સ્થાનમાં થતો ફેરફાર દર્શાવેલો હોય તો ત્યારે આ ટાઈપના MCQને આપણે જે છે કઈ રીતે હેન્ડલ કરવા તો જોઈ લ્યો આરામથી. આપણે પહેલાં તો જે છે એ કણનું સ્થાન આપણે લઈએ R1 સદિશ, એ શરૂઆતનું છે 2i કેપ પ્લસ k કેપ, આ રીતે જોઈએ. અને R2 એ બીજો સ્થાનાંતરનો કણ છે, એ સ્થાનાંતરિત કણ જે છે એ 4i કેપ પ્લસ સ્થાનાંતરિત સ્થાન છે એ આટલું આપેલું છે. ચલો, તો હવે આપણે શું કરવાનું છે, કાર્ય મેળવવાનું છે. અને બળ પણ સદિશ સ્વરૂપમાં આપેલું છે 3i કેપ પ્લસ જે કેપ. આ બધું મીટરમાં છે, આ ન્યૂટનમાં આટલું બળ આપેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અને દળ પણ આપી દીધું છે, આઈ થિંક 2 કિલોગ્રામ છે. દળ આપી દીધું છે, સ્થાનમાં થતો ફેરફાર આપી દીધો છે. તો બસ સિમ્પલ છે. આપણે વેક્ટર ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે સ્થાનમાં થતા ફેરફાર પરિણામી સદિશ વેક્ટર R બરાબર શું જોયું છે, R2 સદિશ R2 માઇનસ સદિશ R1. તો x દિશાના જે ઘટકો હોય એ બાદ કરો, એટલે 4માંથી 2 બાદ કરવાના, પછી 3માંથી i કેપ જે કેપ નથી તો એને 0 લઈ લેવાનું. જો આ રીતે લખી દઉં, જે લોકોને નથી સમજાતું એના માટે. ચલો, R2 સદિશ, તો સદિશ R2 બરાબર શું લેવાનું છે, 4
હું જો કેપ નથી લખતો, કોમા કરીને લખું છું 4 3 અને 1 આ રીતે, માઇનસ R1 તો 4 3 1 એ રીતે મેં લખેલું છે, અને R1 એટલે 2 અને 1 બે છે, એટલે જે કેપ 0 છે એટલે જે કેપ માટે 0 અને કે કેપ માટે 1, એટલે બધાના સહગુણક જ લીધા છે. હવે સાદુરૂપ આપી દો વિદ્યાર્થી મિત્રો સહગુણક માટેનું, તો આન્સર શું હશે? 4 - 2, 4 - 2 તો શું આવશે? 2 I કેપ. ચલો રેડી, હવે લખો તો ચાલે 2 I કેપ. પછી 3 - 0 એટલે 3 જે કેપ, અને 1 - 1 તો એ 0, તો પાછું કે કેપ જે છે એ શું થઈ ગયું? 0. એટલે આ તમારો પરિણામી સ્થાનાંતર સદિશ આવી ગયો, પરિણામી સ્થાનાંતર સદિશ. તો હવે કાર્ય બરાબર શું આવશે? બળ અને એને ગુણ્યા જે છે એ ડેલ્ટા આર લેવાનું છે આપણે. તો ફોર્સ જે છે એ તમને આપી દીધું છે 3 I કેપ પ્લસ જે કેપ, અને એનો ગુણાકાર કરવાનો છે. પેલા સ્થાનાંતર સદિશ માટે, પરિણામી સ્થાનાંતર સદિશ માટે બાદબાકી કરી, આપણે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર છે 2 I કેપ પ્લસ 3 જે કેપ. ચલો તો x અક્ષનો ગુણાકાર, અને આ બે અદિશ ગુણાકાર છે તો મૂલ્યમાં લખવાના છે, દિશા દર્શાવવાની નથી, એ ભૂલ નથી કરવાની. એટલે 3 અને 2 એટલે 3 દુ 6 પ્લસ 1 ગુણ્યા 3 એટલે 3, એટલે 9 જૂલ જેટલું કાર્ય થશે. ચાલો આ રીતે સમજાય વિદ્યાર્થી મિત્રો. x ના સહગુણકના ગુણાકાર અને y ના સહગુણકના ગુણાકાર કરવાના રહેશે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો. સાવ સિમ્પલ MCQ હતો. તમારે સ્થાનાંતરનો ફેરફાર જ મેળવવાનો હતો, સદિશ સ્વરૂપે લેવાનો છે, બસ આટલું જ ચેન્જ હતો એમાં. સદિશ સ્વરૂપે સ્થાનાંતરનો ફેરફાર મેળવી લીધો, અને બે સદિશનો આપણે અદિશ ગુણાકાર પણ કરી લીધો, કારણ કે કાર્ય એ શું છે તો કે બે સદિશનો અદિશ ગુણાકાર છે. તો કાર્ય માટે હર વખતે ગતિ ઉર્જાનો ફેરફાર મેળવીને કાર્ય મેળવવાની જરૂર નથી, આ રીતે પણ તમે કાર્ય મેળવી શકો છો. ઇન શોર્ટ, જેવી એપ્લિકેશન, જેવા ડેટા આપણને આપેલા હોય એના થ્રુ આપણે કાર્ય મેળવી શકીએ છીએ. ચલો તો હવે આના જેવા જ બીજા તમે પ્રેક્ટિસમાં કરજો. થોડા અત્યારે એક બે હું તમને ચેન્જ કરીને આપું છું, કે જેથી કરીને તમને થોડો આઈડિયા આવે. અને આવા જ MCQ તમે નીટમાં પણ પૂછાઈ ગયા છે, તો જેની પાસે નીટના મટીરિયલ્સ હોય છે જે પૂછાઈ ગયા નીટ JEE માટેના, તો એ લોકો એમાંથી પણ તૈયારી કરી શકે છે. જો કાંઈ પ્રોબ્લેમ હોય તો મને પાછો ક્વેરી હોય તો એ પણ પૂછી શકે છે. પણ સાથોસાથ કરશો તો તમારે આરામથી એક્ઝામ જ્યારે નીટની હશે ત્યાં સુધીમાં તમારે આરામથી તૈયારી થઈ જશે. બાકી જે છે એ તમારે 12th જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે 11th ઘણું બધું જે છે એ ભૂલાઈ ગયું હશે, એટલે સાથોસાથ તૈયારી તમે કરશો તો કાંઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ચાલો હવે આપણે આમાં ચેન્જીસ છે એ જોઈ લઈએ. ચલો આમાં ચેન્જીસ કરી દઉં તમને. ચલો આ એઝ ઇટ ઇઝ રાખું છું, અહીંયા વેલ્યુ એઝ ઇટ ઇઝ રાખું છું, આ વેલ્યુમાં જ હું ચેન્જ કરી દઉં છું. ન્યૂટન બળમાં અને સ્થાનાંતરનો ફેરફાર તમને કંઈક અલગ આપી દઉં છું. ચાલો હવે અહીંયા એક વસ્તુ જોઈએ, તમે દળનું કોઈ કામ નથી, દળ ન હોય તો ચાલે,
આપણે માસ ક્યાંય ઇન્ક્લુડ કરેલું નથી, ખાલી એક સમજવા માટે લીધું હતું રેફરન્સ માટે કે 2 કિલોગ્રામનો દળ છે. તો આમાં એમનેમ જ રાખી કંઈ જરૂર છે નહીં. હવે એક કણ પર બળ જે છે એ આટલું લાગે છે વિદ્યાર્થી મિત્રો, આઈ કેપ પ્લસ 3 જે કેપ અને માઇનસ કે કેપ આટલું બળ લાગે છે, અને આટલી ત્રણેય દિશામાંથી બળ લાગે છે. અને કણની સ્થિતિ આઈ કેપ પ્લસ 4 જે કેપ માઇનસ 3 કે કેપ આટલું જે છે એ સ્થાન હતું, અને ત્યાંથી કંઈક સ્થાનાંતર કરે છે, એ આવું કંઈક સ્થાનાંતર કરે છે. 3i કેપ પ્લસ 5 જે કેપ, આ 5 છે, 3i કેપ સોરી 3i કેપ પ્લસ 5 જે કેપ, 3i કેપ પ્લસ 5 જે કેપ માઇનસ 2 કે કેપ માઇનસ 2 કે કેપ આટલું સ્થાનાંતર થાય છે. આ સ્થાનાંતરથી આ સ્થાનાંતર જેટલું થાય છે, એક સ્થાનથી બીજા સ્થાન સુધી પદાર્થ 2 કિલોગ્રામનો પદાર્થ સ્થાનાંતર કરે છે. તો કાર્ય તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો, થતું કાર્ય મળી જશે. તો આ જ રીતે કરવાનું છે, સ્થાનમાં થતો ફેરફાર અને એના ઉપરથી જે છે આ વેક્ટરની બાદબાકી લેવાની છે. 2 વેક્ટરની બાદબાકી લઈ લેશો ત્યારબાદ તમને કાર્ય મળી જશે. એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લેવાનું છે. તો એ પણ સદિશ સ્વરૂપે જ લેવાનું છે, પણ એ બંને 2 સદિશનો અદિશ ગુણાકાર છે, એટલે એફ ડોટ ડી આ 2 સદિશનો અદિશ ગુણાકાર, એટલે આ રિઝલ્ટન્ટ વેક્ટર, એટલે આ બંનેનો સદિશના ગુણાકાર, આ 2 સદિશ છે એનો ગુણાકાર છે એ મૂલ્ય સ્વરૂપમાં જ મળશે, મૂલ્ય સ્વરૂપમાં મળશે, એટલે આવી ડિજિટમાં મળશે. એમાં આઈ કેપ જે કેપ આવશે નહીં. શા માટે? કારણ કે કાર્ય છે એ અદિશ રાશિ છે, કાર્ય દિશા પર આધાર રાખતી નથી, કાર્યનું મૂલ્ય છે એ દિશા પર આધાર રાખતું નથી. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો હજી આપણે લાસ્ટ ન્યુમેરિકલ જોઈ લઈએ. ચલો એક એમસીક્યુ આવ્યો આપેલો છે કે ભાઈ એક પદાર્થ છે એનો વેગ v(x²) આ રીતે છે, v=ax² અનુસાર બદલાય છે, એનું દળ m છે, એનું દળ છે એ m જેટલું છે, અને એ અચળાંક છે, એ પ્રવેગ નથી પણ એ શું છે? અચળાંક છે, અચળાંક છે, અને x છે એ સ્થાનાંતર છે, x છે એ સ્થાનાંતર છે, એ અચળાંક x સ્થાનાંતર. તો કણના x બરાબર 0 થી, તો કણ માટે x બરાબર 0 થી x બરાબર d સુધી, x બરાબર 0 થી x બરાબર d સુધી, x બરાબર 0 થી x બરાબર d સુધી સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય મેળવો, સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય મેળવો. તો 0 થી d સુધી સ્થાનાંતર થાય છે અને કાર્ય આપણે મેળવવાનું છે. તો હવે આ બીજી કોઈ એક રીત છે કે જેના દ્વારા કાર્ય મેળવી શકે. એટલે મેં વિદ્યાર્થી મિત્રો એવા જ એમસીક્યુ લીધા છે તમને પ્રેક્ટિસ માટે કે કાર્ય છે એ કઈ રીતે તમે મેળવી શકો છો. સામાન્ય રીત તો છે જ, પણ એ સિવાય નવી વસ્તુ છે કે જેના દ્વારા તમે કાર્ય મેળવી શકો છો, અથવા તો તમને આઈડિયા નથી કે કાર્ય કઈ રીતે મેળવી શકે છે, તો એ થોડું જોઈ લઈએ આપણે. તો x બરાબર 0 થી x બરાબર d જેટલું સ્થાનાંતર થાય છે, તો એના માટે કાર્ય ચલો તો w બરાબર હાફ mv², હાફ mv², હાફ mv². ચલો તો w ઇક્વલ ટુ હાફ v² mv² બરાબર તમને આપેલા છે ax નો સ્ક્વેર, આ રીતે આપેલું છે. v ઇક્વલ ટુ આવું આપેલું છે ax², તો આનો હોલ સ્ક્વેર થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ ગતિ ઉર્જાના પ્રમેય પ્રમાણે છે, આ અંતિમ છે, માઇનસ પ્રારંભિક તો 0 છે,
એટલે 0 થી, કારણ કે જો અહીંયા લખેલું છે x બરાબર 0 થી x બરાબર d જેટલું સ્થાનાંતર કરે, એટલે 0 માટે સ્થાનાંતર 0 તો વેગ પણ 0. તો આ જે છે એ કાર્ય કેટલું મળશે, હાફ એ x² હોલ સ્ક્વેર આટલું કાર્ય મળે છે. હવે આપણે જોઈએ કે ભાઈ 0 થી ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ કાર્ય તો મળી ગયું છે, પણ આપણે 0 થી લઈને d જેટલું સ્થાનાંતર કરે એના માટે લેવાનું છે. ચલો સમજાય છે? તો આપણે લિમિટ લેવી પડશે કે 0 થી લઈને d સુધી થતું કાર્ય કેટલું મેળવવું પડશે. ચલો આ તો અંતિમ મેળવું, પણ 0 થી લઈને d સુધી થતું કાર્ય મેળવવું હોય તો આપણે સંકલન અથવા તો એની રીત લેવી પડશે, સંકલન વિકલન માટેની. ચલો તો w બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન 0 થી d જેટલું સ્થાનાંતર થાય છે તો એ બધું આપણે ઇન્ટિગ્રેટ કરવું પડશે. અને હાફ, અહીંયા m લખતા ભૂલી ગયો છું છોકરા, ઓકે, હાફ m, અહીંયા પણ m આવશે, હાફ m સોરી ax² હોલ સ્ક્વેર આ રીતે આવશે. ચાલો ax² નો હોલ સ્ક્વેર આ રીતે છે. તો વર્ક ઇક્વલ ટુ શું મળશે વિદ્યાર્થી મિત્રો, જો દળ છે એ બહાર નીકળી જશે, હાફ જેટલું નીકળી જશે 0 થી d. આનું સાદુરૂપ આપીએ અંદર માટે, તો a² અચળાંક છે, એ અચળાંક એટલે a² ટોટલ સ્ક્વેર કરો એટલે x² થશે. તો આ અચળાંક છે એને આપણે બહાર લઈ લેવાનું, ખાલી x² ઇન્ટુ dx આટલું જ અંદર રહેશે. તો વર્ક ઇક્વલ ટુ m/2, વર્ક ઇક્વલ ટુ શું રહેશે, m/2 a² એ પણ કોમન છે, તો ઇન્ટિગ્રેશન 0 થી d x² ઇન્ટુ dx. તો આ બધું જોઈ ગયા, જેના લગન હોય એના જ ગીત ગાવાનું, એટલે x છે તો x નું જ ઇન્ટિગ્રેશન થશે. તો w બરાબર ma²/2 અને x² છે તો 1 વધે એટલે 5 થશે, અને વધેલી ઘાત છેદમાં, અને એનું જ ખાલી આપણે લિમિટ આપવાની છે 0 થી d. તો આનું સૂત્ર છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો લોઅર લિમિટ તો 0 છે એટલે એ કંઈ મૂકશો નહીં તો ચાલશે. તો ma²/2 અને d ની 5 x જ્યાં છે ત્યાં શું મૂકવાના છે, d, એટલે d ની 5 ના છેદમાં 5. તો આ નીચે થઈ ગયા 10. તો આ છે આનો આન્સર હું સાવ ઉપર લખું છું. તો વર્ક કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, તો વર્ક થશે ma² ના છેદમાં 5 × 2 એટલે 10 અને d². ચાલો આ રીતે જે છે એ થઈ જશે ma² d² ના છેદમાં 10. તો આટલો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. તો આટલું કાર્ય થાય છે, આ કાર્ય થતું નથી, આ ફક્ત અંતિમ કાર્ય છે. આપણે 0 થી લઈને d સુધી કાર્ય મેળવવું હોય તો આ ઇન્ટિગ્રેશનની મેથડથી પણ તમે કાર્ય મેળવી શકો છો. તો આ કાર્યની બીજી એક મેથડ થઈ. તો આ રીતે બધા અલગ અલગ તમે કાર્યની મેથડ દ્વારા મેળવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય, આ રીતે આપણે કાર્યની ચર્ચા કરી નાખી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે કોઈ પણ MCQ છે વર્ક માટેના, તો આ આટલા મેથડ છે કે એમાં તમે કાર્ય ઉર્જા પ્રમેય દ્વારા જુદી જુદી વસ્તુ
મેળવી શકો છો, સ્થાનાંતર, વેગ, બધી વસ્તુ. તો આટલું જે છે એ તમારે કરવાનું રહેશે ખાસ, જેટલા તમને કીધા છે પ્રેક્ટિસ માટે અને બધું. તો આટલું હોમવર્કમાં કમ્પ્લીટ રાખવાનું છે તમારે. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે થિયરીમાં આગળ જોતા જશું. ચલો તો હવે નેક્સ્ટ ટાઈમ મળીએ થિયરીમાં, ચેપ્ટર નંબર 6માં.